Uh, Hello friends, how are you? I hope you all are fine. મિત્રો છેલ્લે આપણે ગ્રામરની વાત જોઈ યુનિટ 1 માં, બરાબર છે? ડબલ એચ ક્વેશ્ચન્સ, ઇફ અને વેનની વાક્ય રચના, એના વાક્ય વિશે વાત જોઈ. હવે દીકરાઓ ટેક્સ્ટ બુક તમે લઈ લો, એમાં ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 માં પેજ નંબર 9, બરાબર? એમાં આપણે એક્સરસાઇઝ જોઈ હતી, હાર વર્ડ અને ક્વેશ્ચન આન્સરની વાત કરી હતી, પરંતુ એમાં બે એક્સરસાઇઝ રહી ગઈ છે, તે આપણે જોઈ લઈએ. તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 9 યુનિટ 1, બરાબર? એમાં ઉપર આવી ગયો મેચિંગ, મેચ A with B, A ને B સાથે આપણે મેચ કરવાનું છે. એમાં જો સૌપ્રથમ કોમ્પિટિશન, એનો અર્થ શું થાય? સ્પર્ધા. તો એનો સિમિલર વર્ડ કયો આવશે? સામે બી માં થર્ડ આવશે કોન્ટેસ્ટ. તેને તમારે મેચ કરવાનું છે. બુકની અંદર નોટમાં લખવાની જરૂર નથી. કોમ્પિટિશન નો આવશે કોન્ટેસ્ટ. સેકન્ડ સ્કોલરશિપ, સ્કોલરશિપ નો શું થાય? શિષ્યવૃત્તિ. તો એનું સિમિલર આવશે બી માં પાંચમું ફંડ ફોર એજ્યુકેશન, બરાબર છે? સ્કોલરશિપ નો શું થાય? શિષ્યવૃત્તિ. એનું શું આવશે? ફંડ ફોર એજ્યુકેશન. થર્ડ એક્સપર્ટ. હવે એક્સપર્ટ શબ્દનો શું થાય? નિષ્ણાત વ્યક્તિ, બરાબર? તો એનું સિમિલર આવશે નોલેજેબલ પર્સન. એમાં બી માં સેકન્ડ છે તે આવશે. ફોર્થ કન્ટેસ્ટન્ટ, કન્ટેસ્ટન્ટ નો શું થાય? ભાગ લેનાર, સ્પર્ધક. તેનો આવશે પાર્ટિસિપન્ટ, બરાબર? તો પાર્ટિસિપેટ એટલે ભાગ લે, પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર. તો ચોથાની સામે બી નું પહેલું આવશે પાર્ટિસિપન્ટ. પાંચમો હોસ્ટ. આપણે આગળ વાત જોઈ હતી કે હોસ્ટ શબ્દ એટલે યજમાન, સંચાલક. કાર્યક્રમનું સંચાલન કરે તે, બરાબર? તો એમાં આવશે બી માં ચોથો એન્કર, બરાબર છે? તો હું ફરીથી રિપીટ કરી જાઉં છું. કોમ્પિટિશન એમાં કોન્ટેસ્ટ, સ્કોલરશિપ એમાં ફંડ ફોર એજ્યુકેશન, એક્સપર્ટ નોલેજેબલ પર્સન, કન્ટેસ્ટન્ટ પાર્ટિસિપન્ટ, હોસ્ટ એમાં એન્કર. ચલો પેજ નંબર 9 પર નીચે બીજી એક્સરસાઇઝ છે. સે whether the following are true or false, બરાબર છે? એમાં પહેલું, after 3 questions a contestant will be free from mistake. 3 પ્રશ્ન પછી સ્પર્ધક મિસ ટિક થી ફ્રી થઈ જશે. હવે મિસ ટિક શું છે? ટ્રોપ, ગલિયાર, બરાબર છે? તો આગળ આપણે લેસનમાં જોયું હતું કે શરૂઆતના 3 પ્રશ્નો સુધી મિસ ટિક એટલે કે સમય આપવામાં આવશે, અને 3 પ્રશ્ન પછી કોઈ સમય આપવામાં આવશે નહીં. તમે ગમે તેટલો સમય લઈ શકો છો વિચારવા માટે. તો પહેલું વાક્ય શું આવશે? ટ્રુ, સાચું. સેકન્ડ, there is a helpline through which we can talk to a person. એવી હેલ્પલાઇન છે જેના દ્વારા આપણે વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. હા, તો કઈ હેલ્પલાઇન છે? હેલો હેલ્પ, બરાબર છે? તો આ વાક્યમાં મારું કેવું આવશે? સાચું. થર્ડ વન, the expert is an English teacher. બોલો સાચું કે ખોટું? રોંગ આવશે, બરાબર છે? એમાં સાચું વાક્ય શું આવશે? the expert is a school principal, બરાબર છે? નિષ્ણાત વ્યક્તિ કોણ છે? શાળાના આચાર્ય. એટલે આ વાક્ય મારું ફોલ્સ છે, ખોટું છે. ચાલો એના પછી, Mr. Bright gives 1 minute's time to the contestants. Mr. Bright ઉમેદવારને 1 મિનિટનો સમય આપે છે. બોલો પહેલા દીકરાઓ વિચાર કરો કે મિસ્ટર બ્રાઇટ કોણ છે? મિસ્ટર બ્રાઇટ એ લેપટોપ છે, બરાબર છે? આ સ્કોરર છે ને સમય આપવાનું કામ કોનું છે? મિસ ટિક નું છે, બરાબર? જેમાં આપણે શરૂઆતમાં જોયું હતું કે મિસ્ટર બ્રાઇટ લેપટોપ, જે કન્ટેસ્ટન્ટ છે
બરાબર, એમને એક પ્રશ્ન પૂછે છે અને એમાં 7 સેકન્ડ્સનો સમય હોય છે અને પછી જ્યારે મિસ ટીક-ટીકની વાત છે તો એ કન્ટેસ્ટન્ટને 1 મિનિટનો સમય આપે છે. બરાબર છે. શરૂઆતના 3 પ્રશ્નો માટે 1 મિનિટમાં તમારે આન્સર આપવાનો હોય છે અને એના પછી કોઈ સમયની મર્યાદા નથી. તો આમાં વાત છે કે મિસ્ટર બ્રાઇટ સ્પર્ધકોને 1 મિનિટનો સમય આપે છે. તો આ શું આવશે? રોંગ આવશે. તમારી નવનીતમાં આમાં સાચું આપેલું છે તો દીકરાઓ આ વાક્ય ખોટું છે એટલે એમાં ફોલ્સ આવશે. એના પછી 5મું, મીરાબાઈ રોટ જે ગુજરાતી પોએમ ગ્રામમાતા. મીરાબાઈએ ગુજરાતી પોએમ ગ્રામમાતા લખી હતી. શું આવશે? ફોલ્સ. કવિ કલાપીએ ગ્રામમાતા લખી છે. બરાબર છે. હવે એના પછીની એક્સરસાઇઝ જે છે એક્ટિવિટી 5, 6 એ આપણે કરવાની જરૂર નથી. હવે દીકરાઓ આપણે યુનિટ 2 શરૂ કરીએ છીએ પણ સોરી એમાં દીકરાઓ આપણે ગ્રામરમાં ઈફ અને વેન વિશેની વાત જોઈ પણ સોરી એની એક્સરસાઇઝ રહી ગઈ છે. એમાં ગ્રામરની વાત કરીએ તો ગ્રામરમાં એક્ટિવિટી 6 પેજ નંબર 8. ચલો બુક તમે કાઢી નાખો ગ્રામરની, પછી આપણે લેસન યુનિટ 2 પછી ચલાવીશું. એક્ટિવિટી 6 અને પેજ નંબર 8. બરાબર છે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર. એમાં ફર્સ્ટ એમાં તમારે ટીક કરવાની છે, નોટ લખવાની જરૂર નથી. I met Kusum first, ખાલી જગ્યા I was in Surat. હવે દીકરાઓ આમાં તમે ગુજરાતી કરશો તો ખ્યાલ આવશે. બરાબર. કારણ કે ગુજરાતી નહીં કરશો તો પછી વાક્યનો જવાબ ખોટો કરવાની શક્યતા રહેશે. I met Kusum first, ખાલી જગ્યા I was in Surat. તો ગુજરાતીમાં શું આવશે? હું જ્યારે સુરતમાં હતો ત્યારે કુસુમને મળ્યો. બરાબર. તો આમ આપણે જોવા જઈએ તો જ્યારે અને ત્યારેની વાત છે. આમ તો જ્યારે ત્યારે એટલે કયો શબ્દ આવશે? વેન. જો અને તોની વાત આવે તો ઇફ. એન્ડ શબ્દનો અર્થ શું થાય? અને. ને બટ શબ્દનો અર્થ શું થાય? ફ્રોમ. બરાબર છે. તો પહેલામાં આન્સર તમારો કયો આવશે? વેન. બરાબર છે. ને વેન શબ્દમાં મેં તમને કહ્યું હતું કે વેન શરૂઆતમાં પણ લખાય છે વેન વાળું વાક્ય અને વચ્ચે તમારે લખવું હોય તે વચ્ચે પણ આવે છે. વેન વાળું વાક્ય આખું પાછળ લઈ લો અને પાછળનું વાક્ય આગળ લઈ લો. બરાબર છે. સેકન્ડ, વિનય will go to વડોદરા, ખાલી જગ્યા he gets a scholarship. જો વિનયને શિષ્યવૃત્તિ મળશે તો તે બરોડા જશે. હવે આમાં જો અને કોની વાત છે ને દીકરો બીજી એક વસ્તુ આમાં ઓળખવાની કઈ છે? તમને કહ્યું હતું કે ઈફ વાળું વાક્ય સાદા વર્તમાનકાળમાં આવે છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SES હોય છે અને પાછળનું વાક્ય ભવિષ્યકાળમાં હોય છે. પણ એ ઈફ વાળા વાક્ય આપણે શરૂઆતમાં જોયા હતા. ઈફ શરૂઆતમાં હતું. હવે આમાં ઈફ વચ્ચે છે તો ઈફ વાળું વાક્ય તમે જો એમાં ગેટ્સ. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદા વર્તમાનકાળની વાત છે અને એના સિવાયનું વાક્ય જુઓ will આપેલું છે મતલબ કે ભવિષ્યકાળની વાત છે. તો એક ઓળખવાની વાત થઈ. આસાની વાત થઈ, આ ઓળખવાની વાત થઈ. ફરીથી હું બોલું છું, આપણે જે if વાળા વાક્ય જોયા હતા એમાં વાક્યની શરૂઆતમાં if લખેલું છે અને મેં તમને કહ્યું હતું કે if અને when શબ્દ તમે વચ્ચે પણ લખી શકો છો, વાક્યની અદલાબદલી કરો. if વાળું વાક્ય તમે પાછળ લઈ જાઓ, પાછળનું વાક્ય તમે આગળ લાવો તો ઉલટ સુલટ થઈ જશે. બરાબર. આમાં ઓળખવાની વસ્તુ કઈ છે કે વચ્ચે if આવે એની સાથેનું જે કમ્બાઈન વાક્ય જેમાં તમે જુઓ તો ક્રિયાપદની SES લાગેલું છે. બરાબર. ને એના પછીના વાક્યમાં will shall આવે. જો તેને શિષ્યવૃત્તિ મળશે તો તે બરોડા જશે. જો અને તો બીજામાં શું આવશે? if.
ચલો થર્ડ, God made the country blank, man made the town. ભગવાને દેશ બનાવ્યો, માણસે નગર બનાવ્યું. બરાબર છે. હવે વિચાર કરો આમાં શું આવશે? બટ, એન્ડ, ઇફ ને વેન. હવે ઇફ શબ્દ તો આવશે નહીં, કારણ કે ભૂતકાળની વાત છે અને વિલ ને સેલ એવું કશું આપ્યું નથી. બરાબર. હવે 3 ઓપ્શન છે, એ તમે વિચાર કરો કે શું આવશે. ભગવાને દેશ બનાવ્યો. હવે વિચાર કરો કોણ આવશે, અને આવશે કે જ્યારે ત્યારે આવશે. ગુજરાતી કરશો તો આમાં ખ્યાલ આવશે, ગુજરાતી નહીં કરશો તો વાક્ય ખોટું કરવાની શક્યતા રહેશે. બરાબર છે. તો આમાં જવાબ આવશે એન્ડ. ભગવાને દેશ બનાવ્યો અને માણસે નગર બનાવ્યું. બરાબર છે. આમાં સુટેબલ શબ્દ કયો રહેશે? એન્ડ. ચોથું, the doctor tried his best, ખાલી જગ્યા he couldn't save the patient. ડોક્ટરે સખત મહેનત કરી પણ તે દર્દીને બચાવી શક્યા નહીં. કોણ શબ્દ છે એટલે શું આવશે? પણ. નેક્સ્ટ, you can get it, ખાલી જગ્યા you try. આમાં યોર આપેલું છે, યોર નહીં આવશે, યુ આવશે. જો તમે મહેનત કરશો તો તમે તે મેળવી શકશો. જો અને તોની વાત છે. બરાબર. ને આમાં તમે ઇફ વાળું વાક્ય જુઓ તો ટ્રાય ભૂરૂપ આપેલું છે, અને એના સિવાયના વાક્યમાં તમને કેન આપેલું છે. અમુક વખત ઇફ વાળા વાક્યમાં પાછળ વિલ સેની જગ્યા પર કેન પણ વપરાય છે, મોડલ ઓક્સિલરીઝ. જો અને તો. જો તમે મહેનત કરશો તો તમે તે મેળવી શકશો. તો આમાં કયો જવાબ આવશે? ઇફ. ચાલો તો પાંચમામાં ઇફ આવશે. 6, I will not marry her, ખાલી જગ્યા my parents say no. જો મારા માતા પિતા ના પાડશે તો હું તેની સાથે લગ્ન કરીશ નહીં. બરાબર છે. આમાં પણ શાની વાત છે? જો અને તો, એટલે શું આવશે? ઇફ. ગુજરાતી કરશો. બરાબર. ને વિલ આપેલું છે, ભવિષ્યની વાત છે. એના પછી 7, he is ill, ખાલી જગ્યા he looks cheerful. તે બીમાર છે પણ તે ખુશ દેખાય છે. બરાબર છે. પણ તામાં કયો શબ્દ આવશે? બટ. જ્યારે બંને વાક્ય એકબીજાથી વિરોધાભાસ હોય ત્યારે બટ શબ્દ આવશે. ગુજરાતી કરશો એટલે એમાં ખ્યાલ આવી જશે. ચલો નેક્સ્ટ, the guest arrived, ખાલી જગ્યા we were not at home. મહેમાન આવ્યા. બરાબર. we were not at home. જ્યારે મહેમાન આવ્યા ત્યારે અમે ઘરે ન હતા. બરાબર. અથવા જ્યારે અમે ઘરે ન હતા ત્યારે મહેમાન આવ્યા. જ્યારે ત્યારેની વાત છે એટલે કયો શબ્દ આવશે? when. ચાલો 9, I don't care, ખાલી જગ્યા he comes or not. તે આવે કે ન આવે મને એની પરી નથી. બરાબર છે. I don't care if he comes or not. હવે દીકરા જો આમાં if શા માટે આવશે? if વાળું વાક્ય જો SES વાળું છે, એમાં ક્રિયાપદનું બહુરૂપ આવે અથવા SES આવે. બરાબર છે. જો તે આવે કે ન આવે, I don't care, મને એની પરી નથી. બરાબર છે. જો અને તો, કારણ કે બીજા શબ્દ તમે યુઝ કરી શકો જુઓ, પણ એમાં એ આવશે. ચલો લાસ્ટ વન, we went to bed, ખાલી જગ્યા it struck 10. we went to bed એનો શું થાય? અમે સૂઈ ગયા. it struck 10, 10 વાગ્યા હતા. જ્યારે 10 વાગ્યા ત્યારે અમે સૂઈ ગયા. બરાબર. જ્યારે અને ત્યારે એટલે આમાં શાની વાત છે? બેન. બરાબર છે.
તો દીકરાઓ આ એક્સરસાઇઝ પરીક્ષામાં તમારા માટે અગત્યની છે. ગુજરાતી કરશો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવશે. જો અને તોની વાત આવે છે તો ઈક લખો, જ્યારે અને ત્યારેની વાત આવે છે તો વેન આવશે. પણ પરંતુ એની વાત છે તો બત લખવાનું છે. બંને વાક્ય ઓપોઝિટ હોય તો બત આવશે. પછી અને ઉચ્ચાર થાય છે બે વાક્યની વચ્ચે તો એન્ડ આવશે. તો ગુજરાતી કરો તો આ વસ્તુ આવડશે, બરાબર છે. હવે દીકરાઓ એની નીચે એક વાત છે ધ આર્ટિકલ. ધ આર્ટિકલ નો ઉપયોગ તમે આમ તો શીખી ગયા છો. તો ધ આર્ટિકલ કોની સાથે વપરાય, જેમાં એ અને એ એન અને ધ આર્ટિકલ વિશેની વાત છે. તો હું શરૂઆતમાં એ આર્ટિકલ એન આર્ટિકલ ની વાત કરું છું, બરાબર. તો જ્યારે કોઈ શબ્દ, આમ તો તમે બેઝિક વસ્તુ શીખેલા છો કે શબ્દની શરૂઆતનો પહેલો અક્ષર એ ઈ આઈ ઓ યુ હોય તો એની આગળ આપણે એન આર્ટિકલ લખીએ છીએ, બરાબર છે, સ્વર. અને શબ્દની શરૂઆત વ્યંજનથી થાય તો એ આર્ટિકલ આવે છે. પણ હવે દીકરાઓ આપણે ગુજરાતી એ ઈ આઈ ઓ યુ ભૂલી જવાનું છે અને ગુજરાતી યાદ રાખવાનું છે કે જો તમારા શબ્દનો ઉચ્ચાર ગુજરાતી સ્વર અ આ ઈ ઓ એ ઐ ઓ ઔ, બરાબર. તો જ્યારે તમારા શબ્દની શરૂઆત ગુજરાતી સ્વર અ આ ઈ, ફક્ત ઈ ધ્યાનમાં રાખો, અ આ ઈ ઓ એ ઐ ઓ ઔ, બરાબર. આનાથી થાય તો એન આર્ટિકલ આવે છે. અને આના સિવાય ગુજરાતી વ્યંજનથી થાય તો એમાં એ આર્ટિકલ વપરાય છે, બરાબર છે. એટલે ફક્ત આપણે એ ઈ આઈ ઓ જોવાનું નથી, એ શરૂઆતમાં હતું, બરાબર. પણ હવે આપણે આ ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજન યાદ રાખવાનું છે. શબ્દનો ઉચ્ચાર કરો. જો આ શબ્દની થાય અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ તો મારે એમ લખવાનું. એના સિવાયથી થાય તો એ આર્ટિકલ આવશે, બરાબર છે. હવે ધ આર્ટિકલ શામાં વપરાય? તો દીકરાઓ જ્યારે કોઈ નદીની વાત હોય તેમાં ધ આર્ટિકલ આવશે. ધ નર્મદા, ધ ગંગા, ધ તાપી, ધ સાબરમતી, બરાબર છે. ચાલો બીજું, જ્યારે કોઈ પર્વતની વાત હોય ધ હિમાલયા, બરાબર છે. પછી કોઈ જહાજની વાત હોય શિપ, બરાબર છે, તેમાં ધ આર્ટિકલ આવશે. ધ વિક્રાંત શિપ, બરાબર છે, જહાજનું નામ છે. પછી આગળ જો ક્રમવાચક સંખ્યા એની પહેલા પણ ધ આર્ટિકલ આવશે, બરાબર છે. ક્રમવાચક સંખ્યામાં શું? ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ, બરાબર. અને ધી એન્ડ. હવે આમાં ધ નહીં બોલાશે, ધી એન્ડ બોલાશે, કારણ કે એ શબ્દ શું છે? સ્વર છે, એટલે એનો ઉચ્ચાર ચેન્જ થઈ જશે. એમાં ધ આર્ટિકલ આવશે. એના પછી કોઈ ધાર્મિક પુસ્તકની વાત કરીએ, બરાબર, તેમાં ધ આર્ટિકલ આવશે. ધ રામાયણ, ધ મહાભારત, ધ પુરાણ, ધ બાઇબલ, ધ ભગવદ્ ગીતા, બરાબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધ આર્ટિકલ કોની સાથે આવે. તો ફરીથી હું રિપીટ કરું છું. નદીની વાત હોય, ધાર્મિક પુસ્તક, પછી પર્વતની વાત હોય, બરાબર છે. પછી આગળ દીકરાઓ બીજી વાત કોઈ ઐતિહાસિક ઇમારત હોય, બરાબર, કોઈ ખાસ ઇમારતની વાત હોય, બિલ્ડિંગની વાત હોય તો એની પહેલા પણ ધ આવશે. જેમ કે ધ તાજમહલ, ધ કુતુબ મિનાર, બરાબર છે, તેમાં ધ આર્ટિકલ વપરાશે. કોઈ ચોક્કસ વસ્તુનો તમે ઉલ્લેખ કરો, એક વખત ઉલ્લેખ થઈ ગયો છે, ફરી પાછો બીજી વખત ઉલ્લેખ કરો, તેમાં ધ આવશે. જેમ કે
આઈ સો અ ટેબલ, ધ ટેબલ ઇઝ બિગ. બરાબર છે. તો ટેબલ શબ્દની વાત થઈ ગઈ છે, ફરી પાછું બીજી વખત રિપીટ થાય છે, એમાં ધ આર્ટિકલ આવશે. બરાબર છે. તો આ પ્રમાણે ધ આર્ટિકલના ફક્ત ઉપયોગ ધ્યાનમાં રાખો. એના વિશે ડિટેલ્સમાં આપણે જવાનું નથી, એ કોઈ અલગથી ચેપ્ટર નથી. પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય તો ફરીથી બોલું છું, ધાર્મિક પુસ્તકના નામની આગળ ધ આર્ટિકલ આવશે. નદી કે પર્વતનું નામ છે એની પહેલા ધ આર્ટિકલ આવશે. ક્રમવાચક સંખ્યા છે એની પહેલા ધ આર્ટિકલ આવશે. કોઈ ઐતિહાસિક બિલ્ડિંગ ઇમારત છે એની પહેલા ધ આર્ટિકલ આવશે. ક્રમવાચક સંખ્યા છે એમાં ધ આર્ટિકલ આવશે. બરાબર. એક વખત ઉલ્લેખ થઈ જાય, પાછું બીજી વખત રિપીટ થાય એની પહેલા ધ આર્ટિકલ આવશે. તો દીકરાઓ આટલી વસ્તુ ધ્યાનમાં રાખો.